આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે સમકિત વિના તો નવ પૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાન છે. તેનો અર્થ એ છે કે જ્ઞાનના ફળ રૂપે કરુણા, દયા, સહાનુભૂતિ, સહકાર, મૈત્રી કે ક્ષમા તેમાં હોતી નથી. કરુણા આદિ ગુણોની અભિવ્યક્તિનું નામ જ સમિતિ અને ગુપ્તિ છે, અને એટલે જ તે હોવાથી તેનું જ્ઞાન તે જ્ઞાન છે, અને તે સમ્યક્ત્વ સહિત છે, એટલે અનુકંપા, વાત્સલ્ય આદિ ગુણોથી પણ સહિત છે, એટલે જ તે મોક્ષનો માર્ગ બને છે. મૈત્રી, મુદિતા આદિનો ધારણા અને ધ્યાનમાં પણ સમાવેશ છે. મનની શુદ્ધિ મૈત્રી આદિ ભાવનાઓના આચરણથી થાય. મનમાં ભાવિત ભાવનાની અભિવ્યક્તિ વિવિધ રીતે થાય છે. જેમ કે મૈત્રી ભાવનાથી શુદ્ધ થયેલા મન દ્વારા દ્રવ્યની ઓળખાણ થાય છે, આત્માની ઓળખાણ થાય છે. પ્રમોદ ભાવનાથી શુદ્ધ થયેલ મન દ્વારા ગુણોની ઓળખાણ થાય છે, અને કરુણા તથા માધ્યસ્થ્ય વડે શુદ્ધ થયેલ મન દ્વારા તો પર્યાયની ઓળખાણ થાય છે. સામો આત્મા તેનું દ્રવ્ય તો શુદ્ધ જ છે, પણ હમણાં એનો પર્યાય આ રીતે છે એમ વિચાર આવે પછી એને ક્ષમા કરી શકાય, એની ઉપર કરુણા લાવી શકાય, એની ઉપર માધ્યસ્થ્ય ભાવે વિચારાય, અને એની ઉપર મૈત્રી ભાવ પણ વરસાવી શકાય. નમો અરિહંતાણમ. નમસ્કાર મહામંત્રના પ્રથમ પદની જ્યારે અર્થ ભાવના આપણે જોઈએ છીએ તો મૈત્રીની અભિવ્યક્તિ મન દ્વારા થાય છે, પ્રમોદની અભિવ્યક્તિ વચન દ્વારા થાય છે, અને માધ્યસ્થ્ય અને કરુણાની અભિવ્યક્તિ કાયા દ્વારા થાય છે. નમો પદના ભાવનથી નમ્રતા, કૃતજ્ઞતા અને મિત્રતા પ્રકટે છે. અરિહમ પદના ભાવનથી પ્રમોદ ભાવ પ્રગટે છે, તથા તાણમ પદના ભાવનથી કરુણા અને માધ્યસ્થ્ય પ્રગટે છે. નમો પદ દ્રવ્યની સાથે સંબંધ ધરાવે છે, એટલે જ તો મિત્રતા અને નમ્રતા બીજા જીવો માટે, બીજા જીવો તરફ પ્રગટે છે. અરિહમ પદ આત્માના ગુણની સાથે સંબંધ ધરાવે છે, એટલે જ બીજા જીવો તરફ આપણને પ્રમોદ અને પ્રશંસા પ્રકટે છે. તાણમ પદ પર્યાયની સાથે સંબંધ ધરાવતો હોવાથી જ કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવ સામા જીવને જોતા વેદ આપણા અંતરાત્મામાં પ્રકટે છે. મૈત્રી ચારે ચાર કશાયોને હણે છે. પ્રમોદ આપણી અંદર રહેલા જુગ જૂના પ્રમાદને હણે છે. કારુણ્ય અવીરતીને, અવ્રતપણાને હણે છે, અને માધ્યસ્થ્ય તો આપણી અંદર રહેલા મન, વચન, કાયાના દુષ્ટ યોગોને હણે છે. ચારે ચાર ભાવના મળીને આ રીતે આપણા મિથ્યાત્વનો પણ નાશ કરી શકે છે. કારણ કે મૈત્રી એ તો કર્મ પીલવાનું યંત્ર છે. આહા. નમો અરિહમ તાણમ. આ પદના ભાવનથી દ્રવ્ય, ગુણ અને પર્યાયના પરિજ્ઞાન દ્વારા અને મૈત્ર્યાદિ ચાર ભાવનાઓ વડે શુદ્ધ થયેલ મન, વચન, કાયા દ્વારા તન્મયતા થવાથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપી રત્નત્રયીની પ્રાપ્તિ કરાવે છે. દુર્ગતિ એટલે ગુણોના તિરોભાવમાં વધારો થવો તે. સેન્ટર એટલે બિંદુ, માધ્યસ્થ્ય ભાવ
અથવા સામ્ય ભાવ એ આપણા અસ્તિત્વનું સેન્ટર છે. લેન્થ એન્ડ બ્રેથ એટલે આકાશ, એટલે મૈત્રી ભાવ. હાઈટ એટલે કે ઊંચાઈ એટલે પ્રમોદ ભાવ. અને ડેપ્થ એટલે ઊંડાણ, એટલે કરુણા ભાવ. આમ આત્મદ્રવ્યની ઊંડાઈ તે કરુણા ભાવ છે, તેની ઊંચાઈ તે પ્રમોદ ભાવ છે, લંબાઈ અને પહોળાઈ તે આકાશની જેવો મૈત્રી ભાવ છે, અને બિંદુ અથવા કેન્દ્ર તે માધ્યસ્થ્ય ભાવ, ઉદાસીન ભાવ, સામ્ય ભાવ કે શાંત ભાવ છે. મૈત્રી એટલે આકાશ, પ્રમોદ છે મેરુ, કરુણા એટલે સાગર, રત્નાકર, અને માધ્યસ્થ્ય એટલે શૂન્યપણું, શાંતપણું. ઉપકાર બે પ્રકારે થાય, દ્રવ્ય ઉપકાર અને ભાવોપકાર. કોઈને વસ્તુ વિશેષથી આપણે જ્યારે સહાય કરીએ ને એ થયો દ્રવ્ય ઉપકાર. પણ જ્ઞાનાદિ રત્નત્રયીની પ્રાપ્તિ કરાવીએ ને ત્યારે એ થયો ભાવોપકાર. દેવ અને ગુરુ અને ધર્મ આપણી ઉપર હરેક ક્ષણે આવો ભાવોપકાર કરાવવામાં નિમિત્ત રૂપ બને છે. દ્રવ્ય ઉપકાર અને ભાવોપકાર એ બેવમાં સરસવ અને મેરુ જેટલું અંતર છે. આપણે કોઈને દ્રવ્ય ઉપકાર કરીએ, કોઈ વસ્તુ આપીએ તો આપણને એમ થાય, ઓહો, મેં કેટલું મોટું દાન કરી દીધું. પણ એ સરસવ છે. જ્યારે આપણને દેવ અને ગુરુ રત્નત્રયીની પ્રાપ્તિ કરાવવા માટે જે મહેનત કરે છે, જે પરિશ્રમ ઉઠાવે છે, એ મેરુ સમૂહ પુરુષાર્થ છે. સરસવ જેટલો ઉપકાર ક્ષણભર છે, અને રત્નત્રયીની પ્રાપ્તિ કરાવવાનો પુરુષાર્થ એ શાશ્વત ભાવોપકાર છે. પરોપકારની જનની કૃતજ્ઞતા છે, અને કૃતજ્ઞતાની ઉત્પાદક બીજાના ઉપકારનો અને આભાર માનવાની વૃત્તિ છે. જેનાથી ઉપકાર થયો, થઈ રહ્યો છે કે થવાની શક્યતા છે, તે સર્વ પ્રત્યે કૃતજ્ઞ રહેવાથી જ આપણી અંદરની પાત્રતા વિકસે છે. તેથી પાત્રતાનો વિકાસ કરવા માટે પણ નમસ્કાર અનિવાર્ય છે. કૃતજ્ઞતાથી અહમ ભાવ જાય અને પરાર્થકારિતાથી સ્વાર્થ ભાવ જાય. અહમ ભાવ ગયા વિના અને સ્વાર્થ ભાવ ઓગળ્યા વિના વિચારના સર્વ પક્ષોને યોગ્ય એવો ન્યાય આપવાની વૃત્તિ આપણામાં જાગી ન શકે. જેમ જીવત્વની ભૂમિકા નીચી, તેમ સ્વાર્થ વધુ હોય. જેમ વિશેષ સ્વાર્થી હોઈએ, એમ માત્ર પોતાના જ સુખની ઈચ્છા થાય અને માત્ર પોતાનું જ દુઃખ દૂર કરવાની વૃત્તિ આપણામાં પલે. ભવ્યત્વ પરિપાકના બે ઉપાયો પણ પરાર્થ વૃત્તિ અને કૃતજ્ઞતા ગુણ જ છે. તેથી દુષ્કૃત ગર્હા અને સુકૃતની અનુમોદના રૂપ સેવન થાય છે. જેઓ પરાર્થ ભાવ અને કૃતજ્ઞતા ગુણના સ્વામી છે, તેઓને જ પોતાના એક આદર્શ માનવા, તેમના જ સત્કાર, આદર, બહુમાનને પોતાના કર્તવ્ય માનવા. પરાર્થ ભાવ અને કૃતજ્ઞતા ગુણના સાચા અર્થી એવા જીવોમાં તે બે ભાવની ટોચે પહોંચેલાઓની શરણાગતિ, ભક્તિ, પૂજા, બહુમાન વગેરે સહજપણે આવે છે. એ પરાર્થ ભાવ અને કૃતજ્ઞતા ગુણને સાનુબંધ બનાવવા માટેનું સામર્થ્ય કોણ પૂરું પાડે છે? જીવ મૈત્રી. અરે, તે આપણું વીર્ય પણ વધારે છે
આપણી અંદર ઉત્સાહ પણ જગાડે છે અને તેમની જેમ જ પૂર્ણત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધનામાં વિકાસ થતો રહે છે. પણ આ પરાર્થ ભાવ, તાત્વિક પરાર્થ ભાવ ક્યારે બને? પરાર્થ ભાવની સાથે જ્યારે કૃતજ્ઞતા ગુણ જોડાયેલો હોય તો જ એ પરાર્થ ભાવ પણ તાત્વિક બને છે. નહીતર કૃતજ્ઞતા ભાવ વગરનો એ બધું શૂન્ય છે. નવકાર મહામંત્રમાં પણ વિશિષ્ટ રીતે આ ત્રણેય ભાવ એક સાથે રહેલા છે. નવકારમાં કૃતજ્ઞતા, નિસ્પૃહતા અને નિશ્ચિંતતા અર્પવાની એક શક્તિ જે છે એ ત્રણેય ભાવ એમાં એક સાથે રહેલા છે. આપણો કૃતજ્ઞતા સાથેનો સંબંધ માનવતા આપે છે, કારણ કે કૃતજ્ઞતાનો સંબંધ માનવતા સાથે રહેલો છે. નિસ્પૃહતાનો સંબંધ તેજસ્વિતાની સાથે રહેલો છે અને નિશ્ચિંતતાનો સંબંધ આનંદમયતાની સાથે રહેલો છે. નમસ્કાર ભાવ એ જેમ આપણી અંદરના કૃતજ્ઞતા ભાવને વિકસાવે છે, તેમ નિસ્પૃહતા ભાવને પણ તે વધારે છે. કૃતજ્ઞતામાં પોતાની પ્રત્યે જેમના પણ ઉપકાર છે તે સર્વનો સ્વીકાર છે. અને નિસ્પૃહતામાં બીજાના ઉપકાર તળે ન આવવાની મનોવૃત્તિ છે. અને નિશ્ચિંતતામાં તો પરમ આસ્તિકતા, પરમ સમ્યક્ત્વ છે. જે કૃતજ્ઞ છે, જે નિસ્પૃહ છે, તેની ચિંતા તે પોતે નહીં પણ સારું એ જગત કરે છે. હું ક્ષુદ્ર છું માટે કૃતજ્ઞ છું. હું અંશ છું માટે નિસ્પૃહ છું. કૃતજ્ઞ માણસ કૂતરાથી પણ હલકો છે. કૃતજ્ઞતા એ ધર્મ નહીં, તેથી જ પણ કર્તવ્ય છે. માણસ થવા માટે સૌથી પ્રથમ તો આપણે કૃતજ્ઞ બનવું જોઈએ. માત્ર માનવ યોનિમાં જન્મ થવાથી આપણે માણસ થઈ જતા નથી. જેના ઉપકારથી આપણું જીવન રોજ બરોજનું જીવન ચાલી રહ્યું છે, એ બધા પ્રત્યે ક્ષણે ક્ષણ કૃતજ્ઞ રહેવું એ જ માનવતા છે. જેને કૃતજ્ઞતા, નમ્રતા, આદર કે બહુમાનની પરિણતિ નથી, તે માનવ નહીં, હા, પણ દાનવ છે. તે નર નહીં, હા, પણ વાનર છે. તે આત્મા નહીં, હા, પણ જડ એવો પાષાણ છે. ધર્મ પ્રત્યે કૃતજ્ઞતા બતાવનાર, ધર્મને કહેનાર, ધર્મ કરનાર, અરે ધર્મ પ્રત્યે આલંબન પૂરું પાડનાર એવા સર્વ જીવો પ્રત્યે નમ્ર અને નમનશીલ રહે છે. નવકારમાં કૃતજ્ઞતા, નિસ્પૃહતા અને આનંદમયતા રહેલી છે. તેથી નમસ્કાર ભાવ માટે પ્રથમ તો એ જ્ઞાન થવું જોઈએ કે હું ક્ષુદ્ર છું. મારા વિના જગત ચાલશે, જગત વિના મારે નહીં જ ચાલે. આ જગતમાં મારી કોઈની જરૂર નથી, પણ મારે સૌની જરૂર છે. નમસ્કાર ભાવ માટે બીજું જ્ઞાન એ પણ થવું જોઈએ કે મારે કશું પણ જોઈતું નથી અને બીજાની કૃપાથી તો કશું જ નહીં. મૈત્રી ભાવનું સ્થૂલ કે વ્યક્ત રૂપ પરોપકાર છે. ઉપકાર ઉપર અપકાર કરે તે વાઘ વરુથી પણ હલકા ગણાય. કૃતજ્ઞતાથી મન કોમળ, કદરદાન અને નીતિમાન રહે છે. તેથી ઉચ્ચ ગુણો પામવાની ભૂમિકા પણ
આપણી અંદર ધીમે ધીમે તૈયાર થાય છે. પોતાના હર એક રૂપમાં કુદરત જુઓ કેવી કૃતજ્ઞ છે. ખેતી પાક આપે છે, કૂવો પાણી આપે છે, પાણી વિદ્યુત આપે છે. આ રીતે કુદરત કેટલી કૃતજ્ઞ છે. અરે વિશ્વની વ્યવસ્થા જ તો પરોપકાર કરવા અર્થે છે. જોઈએ તો સૂર્ય, ચંદ્ર, મેઘ, પૃથ્વી, પર્વત, નદી, વૃક્ષ આદિ સર્વે પ્રકૃતિના અંગો પરાર્થ જીવે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ ઇત્યાદિ ભૂત ભૌતિક પદાર્થો પરાર્થે અસ્તિત્વ ધરાવે છે. ખેતરનો ચાળિયો જુઓ, અરે ધાન્યની રાખ જુઓ. જ્યારે ધાન્યની લણણી થઈ જાય અને પછીના ડાળખા બાળી નાખવામાં આવે એની રાખ, અરે શત્રુના મુખે તરણું અને માંજવાની ધૂળ પણ ઉપકાર કરે છે. તો જીવન ઉપયોગી ઉપકાર એ સર્વે દ્રવ્ય ઉપકાર છે, પણ ભાવ ઉપકાર એ ધર્મનું દાન છે. સામાને કશાય ન વધે, મોહ પણ ન થાય અને બુદ્ધિથી સ્વાત્મ નિયંત્રણ થાય એવો ઉપકાર કરવો એ ભાવોપકાર છે. ધર્મ રત્નને યોગ્ય ભદ્રક પરિણતિના 8 ગુણ કહ્યા છે. અક્ષુદ્રતા, મધ્યસ્થતા, પ્રકૃતિ સૌમ્યતા, અક્રૂરતા, દયાળુતા, દાક્ષિણ્યતા, વૃદ્ધાનુસારિતા અને 8મો ગુણ છે વિનીતતા. શું આપણી પરિણતિ ભદ્રક છે? તો આપણે ધર્મરત્નને યોગ્ય છીએ. વિશેષ નિપુણમતીના 6 ગુણ છે. એ પણ આપણે તપાસીએ કે આપણે શું વિશેષ નિપુણમતીવાન છીએ. તો એના 6 ગુણમાં પ્રથમ છે પંચેન્દ્રિય પૂર્ણતા, પછી દીર્ઘદર્શિતા, વિશેષજ્ઞતા, કૃતજ્ઞતા, પરહિતાર્થકારિતા અને લબ્ધ લક્ષ્યતા. ન્યાય માર્ગ રતિના પણ 5 ગુણ હોય છે. તેમાં પ્રથમ છે અશઠતા, પછી ભીરુતા, લજ્જાળુતા, ગુણરાગિતા અને સત્યકથનતા. આપણે આપણી જ કસોટી કરીએ તો જોઈશું કે આપણામાં દીર્ઘદર્શિતા છે, વિશેષજ્ઞતા કે લબ્ધ લક્ષ્યતા છે. જો નહીં તો આપણામાં વિશેષ નિપુણમતી નથી અને આપણે તો અશઠ નથી, ભીરુ છીએ, લજ્જાળુ છીએ કે નહીં, અરે ગુણરાગિતા પણ છે કે નહીં, અને પળે પળે જૂઠનો આશરો જો આપણે લેતા હોઈએ તો આપણને ન્યાય માર્ગ ઉપર પણ રતિ નથી એ સાબિત થાય છે. દ્રઢ નિજ વચન સ્થિતિના 2 ગુણ છે સુપક્ષયુક્તતા અને જનપ્રિયતા. નમસ્કારનો ભાવ સર્વ પાપનો નાશ કરે છે, પરંતુ એ ભાવ ઉત્પન્ન થાય છે શેમાંથી? કૃતજ્ઞતા ભાવમાંથી. એ કૃતજ્ઞતા ભાવ વળી શેમાંથી ઉપજે છે? હા, બીજાએ કરેલા ઉપકારના સ્મરણમાંથી. એ ઉપકાર કરવાની શક્તિ બીજામાં રહેલી છે કે કેમ? એ નિર્ણયના આધારે જ કૃતજ્ઞતા અને નમ્રતા આપણામાં વિકસી શકે. પ્રેમ આપશો તો 100 ગુણો પ્રેમ મેળવશો. કુદરતનો નિયમ જ છે કે 1 દાણો વાવો અને 100 દાણા મેળવો. દાન દેવાય છે તે ફેંકી દેવાતું નથી, પણ એની વાવણી થતી હોય છે. સમગ્ર શાસ્ત્રોનો સાર ચૈતન્ય સાથેની મૈત્રીમાં રહેલો છે. એટલે જ તો કહ્યું છે ને કે પ્રેમથી વાવો અને કૃતજ્ઞતાથી એને લણો. કોઈ માણસ આજના ભારથી તૂટી ગયો હોય એવું બન્યું નથી.
જ્યારે આવતીકાલનો ભાર આજમાં ઉમેરાય છે ત્યારે જ માનવી સહી શકે ને, એ કરતાં બોજો વધી જાય છે. માટે જ કહ્યું છે કે આજમાં રહીએ, આ પળમાં રહીએ, આ ક્ષણમાં રહીએ, તો આપણી ઉપર કોઈ ભાર નહીં રહે અને આપણે તૂટી નહીં જઈએ. આત્માર્થમ જીવ લોકેસ્મિન કો ન જીવતી માનવ પરમ પરોપકારાર્થમ યો જીવતી સ જીવતી. અર્થાત, હે માનવ, આ દુનિયામાં પોતાની માટે તો કોણ જીવતું નથી. બીજાના ઉપકાર કરવા માટે જે જીવે છે તે જ ખરેખર જીવે છે. જેનાથી ઉપકાર થતો હોય એને નમવું એ તો માનવ મનનું અંતિમ ફળ છે. પણ સૌથી વધુ અધિક ઉપકાર પ્રભુના નામથી થાય છે. માટે પ્રભુને નમવું, તેમનું નામ લેવું એ આપણું મહદ અને પ્રધાન કર્તવ્ય છે.